Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, વિકલ્પ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. 15 ઓગસ્ટ 2023નો આજે દિવસ છે. આપણો દેશ આઝાદ થયાને આજે 76 વર્ષ પૂર્ણ થયા. 15 ઓગસ્ટ 1947ના રોજ આપણે આઝાદી મેળવી હતી. આજે આપણો 77મો સ્વાતંત્ર્ય દિન આપણે ઉજવી રહ્યા છીએ. આ દિવસની આપને અનેક શુભેચ્છાઓ. આશા રાખીએ કે આપણને આજે આઝાદી મળી છે એ માત્ર રાજનૈતિક કે કાનૂની આઝાદી જ બનીને ન રહી જાય. રાજનૈતિક આઝાદીથી આગળ એ આપણી સામાજિક આર્થિક આઝાદીમાં પણ પરિણમે. સામાજિક અને આર્થિક લોકશાહી જો આપણે સ્થાપી નથી શકતા તો એ વગર રાજનૈતિક લોકશાહી એ નિરર્થક સાબિત થાય. અને એટલે જ જ્યારે આપણે ન્યાયની વાત કરતા હોઈએ ને ત્યારે એમાં સૌથી પહેલાં સામાજિક ન્યાયની વાત કરીએ છીએ, પછી આર્થિક ન્યાયની અને છેલ્લે રાજનૈતિક ન્યાયની. તો રાજનૈતિક આઝાદી તો આપણને 15 ઓગસ્ટ 1947ના રોજ મળી ગઈ અને એ આઝાદીનો ઉપયોગ કરીને આપણે આપણું સાર્વભૌમત્વ હાંસલ કર્યું. જે સાર્વભૌમત્વનો ઉપયોગ કરીને આપણે આપણું એક બંધારણ ઘડી નાખ્યું. પણ પ્રશ્ન હજુ એ છે કે આપણે સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ કેટલા આઝાદ થયા છીએ. મારી દ્રષ્ટિએ જ્યારે પણ આવા કોઈક રાષ્ટ્રીય મહોત્સવની આપણે ઉજવણી કરતા હોઈએ અને એમાં સામાજિક આર્થિક ચેતનાની આપણે વાત કરતા હોઈએ, સમાનતા લાવવાની વાત કરતા હોઈએ, તો એમાં કેન્દ્ર સ્થાને રહેલું હોય છે શિક્ષણ, એજ્યુકેશન. જે સમાજની અંદર શિક્ષણનો પ્રચાર પ્રસાર નથી થયો, એનો યોગ્ય વ્યાપ નથી થયો, એ આ પ્રકારની આઝાદી માટે ક્યારે પ્રયત્નશીલ બનશે જ નહીં. એની અંદર રાજનૈતિક ચેતનાનો પણ અભાવ હશે, રાજનૈતિક સૂઝબૂઝનો એની અંદર અભાવ હશે. તો આજના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લોકોની અંદર શિક્ષણ વધુ સારું પ્રસરાવી શકાય એ હેતુથી આપણે એક ઓફર લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. ઓફર કે જે આપણા ઓનલાઈન કોર્સીસમાં છે. આપણી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન જેનું નામ મારા નામ પરથી જ છે, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એની અંદર આજે આપણા ઓનલાઈન કોર્સીસની અંદર આપણે ઓફર મૂકી રહ્યા છીએ. એક મેગા ઓફર છે, અપ ટુ 85%, 85% સુધીનું ડિસ્કાઉન્ટ આપણે અલગ અલગ કોર્સીસની અંદર રાખેલું છે. છેલ્લે ગયા મહિને જ આપણે એક મોટી ઓફર રાખેલી હતી. ડીવાયએસઓની જે પરીક્ષા ઓક્ટોબર મહિનામાં આવી રહી છે, એ પરીક્ષાના જે ઓનલાઈન કોર્સીસ છે એમાં આપણે એક મેગા ઓફર રાખેલી હતી. હવે એ ઓફર આપણે ઘણા દિવસ સુધી રાખી, પણ તોય ઘણા મિત્રો એને સબસ્ક્રાઈબ નહોતા કરી શક્યા. અને ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 20-25 દિવસમાં અમે સેંકડો કોલ્સ રિસીવ કર્યા છે કે જેમાં વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા હતા કે એ ઓફરને પાછી ચાલુ કરવામાં આવે. પણ વચ્ચે વારંવાર એ ઓફર લાવતા રહીએ એ અનુકૂળ નથી આવતું હોતું. તો આ દિવસ યોગ્ય છે, તો એ ઓફરને પાછી લાવી રહ્યા છીએ. અને બીજા જે આપણા ઓનલાઈન કોર્સીસ છે જીપીએસસી અને યુપીએસસી માટેના, એ બધા કોર્સીસની અંદર આપણે ઓફર મૂકી રહ્યા છીએ. તો ઓફર કઈ છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. આપણી મોબાઈલ એપ્લિકેશન વિકલ્પ કોટવાલ, તમને આ પ્રકારનો લોગો ત્યાં આગળ જોવા મળશે. તો એ જોઈને આપ ઓળખી શકો કે આપણી મોબાઈલ એપ્લિકેશન આ જ છે. હવે અહીંયા આગળ કોર્સીસ આપેલા છે, કોર્સીસમાં કેટલું ડિસ્કાઉન્ટ રહેશે અને સાથે શું ઓફર રહેશે એ આપેલું છે, અને સાથે દરેકના કૂપન કોડ આપેલા છે. સૌથી પહેલો કોર્સ ડીવાયએસઓ ઇન્ડિયન પોલિટી, ભારતના બંધારણ વિશેનો કોર્સ. એમાં જેની મૂળ કિંમત છે એમાં આપણે ઘટાડો કરીને એની કિંમત હાલમાં નક્કી કરેલી છે માત્ર 1099 રૂપિયા. જો હું ખોટો ન હોઉં તો લગભગ એની મૂળ કિંમત 2500 કે 3000ની આસપાસ છે. તો એની અંદર આપણે બિલકુલ ઘટાડો કરી દીધો છે અને એની કિંમત હાલમાં માત્ર 1099 રૂપિયા રહેશે. જેના માટે આપણે કૂપન કોડ અપ્લાય કરવાનો રહેશે, જે છે ઇન્ડિયા 1099P. P સ્ટેન્ડ્સ ફોર પોલિટી. આપ આ કોડ અપ્લાય કરશો એટલે સીધી જ એની કિંમત ઘટીને 1099 રૂપિયા થઈ જશે. અને સાથે આપને બુક પણ ફ્રીમાં આપવામાં આવશે. આપણું જે ભારતના બંધારણનું પુસ્તક છે, 5મી આવૃત્તિ, ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, તો આ પુસ્તક આપને આની સાથે ફ્રી આપવામાં આવશે. આના માટે આપણે કોઈ ચાર્જીસ ચૂકવવાના નથી રહેતા. લગભગ નહીં, શ્યોર 490 રૂપિયા એની કિંમત છે. આ 490 રૂપિયા આપણે અલગથી ચૂકવવાના થતા નથી, અને એનો જે કુરિયર ચાર્જ થતો હોય, કુરિયર ચાર્જ પણ આપણે ચૂકવવાનો થતો નથી. બંનેની કિંમત આપણે માંડીએ તો લગભગ એ જ કિંમત 550 રૂપિયા થઈ જાય. તો એ 550 આપ વિચારો, 2500 રૂપિયાનો ઓનલાઈન કોર્સ આપ વિચારો, તો લગભગ 3-3.5 એની ટોટલ કિંમત થાય, જે અત્યારે આપ માત્ર 1099 રૂપિયામાં મેળવી શકશો આ કોડ અપ્લાય કરીને. બુક્સ જ્યાં જ્યાં ફ્રી હશે ત્યાં આગળ મેન્શન કરેલું જ હશે કે કયા કોર્સની સાથે બુક ફ્રીમાં મળશે. જેમાં મેન્શન નથી કરેલું એનો અર્થ એ થાય કે એમાં તમને બુક નહીં મળે. આ બુક મેળવવા માટે આપણે કરવાનું શું રહેશે કે આપે જે સબસ્ક્રિપ્શન કર્યું છે એની રિસીટ આપની પાસે આવશે, એનો સ્ક્રીનશોટ લઈને આપણે અમને મોકલી આપવાનો રહેશે.
વોટ્સએપ ઉપર જ મોકલી આપવાનો રહેશે. વોટ્સએપ નંબર છે આપણો 8469743567. આ નંબર ઉપર આપે વોટ્સએપ કરવાનું રહેશે, અમે વેરીફાઈ કરીશું. પછી આપે આપનું એડ્રેસ મોકલવાનું રહેશે. એ એડ્રેસ કે જેના ઉપર આપ પુસ્તક મેળવવા માંગો છો, તો એ એડ્રેસ ઉપર મેક્સિમમ 7 થી 8 દિવસની અંદર આપને પુસ્તક મળી જશે. આ સ્પષ્ટતાઓ એટલા માટે કરી રહ્યો છું કે આ બધું અગાઉની ઓફર્સમાં પણ કહેલું હોય છતાં પણ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. સબસ્ક્રિપ્શન કરી દીધા પછી મહિના પછી એ લોકો પુસ્તક માંગતા હોય છે, તો એ નહીં ચાલે. અહીં આગળ એક સમય મર્યાદા આપણે બાંધીએ છીએ 25 તારીખ સુધીમાં, 25 ઓગસ્ટ સુધીમાં જો આપે સબસ્ક્રિપ્શન કરીને જો એ મોકલી આપ્યું છે સ્ક્રીનશોટ અને આપનું એડ્રેસ, તો જ આપને પુસ્તક મોકલી આપવામાં આવશે. 25 પછી 26 તારીખ થશે તો ભલે આપનું સબસ્ક્રિપ્શન થયેલું હશે, તમને પુસ્તક નહીં મોકલી આપવામાં આવે. આમાં આપની શિસ્ત જરૂરી છે. ગમે ત્યારે તમે મેસેજ કરો તો એ નહીં ચાલે, બરાબર? તો આપ ધ્યાન રાખશો. તો ડીવાયએસઓ ઇન્ડિયન પોલિટીનો કોર્સ છે, એમાં આપને ડિસ્કાઉન્ટ સાથે ઓફરનો લાભ મળશે અને એમાં 1099 રૂપિયા આપે ચૂકવવાના રહેશે, સાથે પુસ્તક ફ્રી મળશે. એવું જ ડીવાયએસઓ ઇન્ડિયન ઇકોનોમીના કોર્સ વિશે છે. એની પણ જે મૂળ કિંમત છે એ ઘણી વધારે છે. કિંમત એક્ઝેક્ટલી મને ભૂલાઈ ગઈ છે અત્યારે, તો એમાં ઘટાડો થશે. એ આપ તો ઓનલાઈન કોર્सेस ત્યાં આગળ જોશો તો ત્યાં મળી જશે. તો એની જ કિંમત ઘટીને થઈ જશે 1099 રૂપિયા અને એમાં પણ આપને બુક ફ્રી મળશે. બુક કઈ મળશે કહેલું જ છે, છતાં પણ કહું છું કે આપણું જે ઇન્ડિયન ઇકોનોમીનું પુસ્તક છે આ માર્કેટમાં હાલમાં અવેલેબલ નથી, તો આની ફોટોકોપી આપને મોકલી આપવામાં આવશે. આની હાર્ડ કોપી અત્યારે એક પણ અવેલેબલ નથી, તો આપને આની ફોટોકોપી મોકલી આપવામાં આવશે. અગેન સિસ્ટમ એ જ રહેશે કે આપણે સબસ્ક્રિપ્શન કર્યા પછી એની રિસીટનું સ્ક્રીનશોટ મોકલવું અને સાથે એડ્રેસ મોકલવું. એડ્રેસ મોકલવામાં આપની ભૂલ હશે તો એના માટે અમે જવાબદાર નહીં હોઈએ. ઘણા વિદ્યાર્થીઓ ગમે તેમ એડ્રેસ લખીને મોકલી આપતા હોય છે, તો એ ન ચાલે. અને એના કારણે જો તમને કુરિયર ન મળતું હોય તો એના માટે સંસ્થા જવાબદારી ન લઈ શકે. તો એડ્રેસ બરાબર લખવું. ઘણા દૂરના વિસ્તારો હોય તો ત્યાં આગળ કુરિયર સર્વિસ ન પહોંચતી હોય તો કુરિયરમાંથી તમને કોલ આવે તો તમારે ત્યાં આગળ જઈને એને કલેક્ટ કરી લેવું, બરાબર છે? તો એ બાબતોની તકેદારી આપે રાખવાની રહેશે. અથવા તો કુરિયર મંગાવો જેવી જગ્યાએ કે જ્યાં આગળ સરળતાથી એ પહોંચતા હોય, બરાબર? દૂરના ગામમાં જ્યાં ના પહોંચતા હોય ત્યાં કોઈ ના પહોંચી શકે, તો પછી એવી જગ્યાએ આપ એડ્રેસ આપો એવી જગ્યાનું અને પછી કહો કે કુરિયર મળ્યું નહોતું તે યોગ્ય નથી. આપે પછી ત્યાંથી કલેક્ટ કરી લેવાની જવાબદારી સ્વીકારવાની રહેશે. ઘણા લોકો આઉટ ઓફ ગુજરાતથી પણ ઓર્ડર કરી દેતા હોય છે, તો ગુજરાતની બહાર આપણે કુરિયર ના મોકલી શકીએ, બરાબર? વિધિન ધ બાઉન્ડ્રીઝ ઓફ ગુજરાત હશે તો જ એને મોકલી આપવામાં આવશે, બાકી નહીં. આમ તો આપણી જે વેબસાઇટ છે એમાંથી જ્યાં આપ બુક્સ પરચેસ કરી શકો છો ત્યાં પણ આપણે સ્પષ્ટતા મૂકેલી છે કે ગુજરાતની બહાર આપણે કુરિયર સર્વિસ નથી આપતા, તો આપણે ધ્યાન પર લેવાનું છે. એવો જ ડીવાયએસઓ કમ્બાઇન્ડ કોર્સ છે કે જે લાસ્ટ ઓફરમાં સૌથી પોપ્યુલર થયો હતો. એની કિંમત લગભગ 5000 રૂપિયાની આસપાસ છે. ડિસ્કાઉન્ટ માટે આપ કૂપન કોડ અપ્લાય કરશો જે છે ઇન્ડિયા 1999. ઇકોનોમી માટે કોડ હતો ઇન્ડિયા 1099E. કમ્બાઇન્ડ કોર્સ માટે છે ઇન્ડિયા 1999. કમ્બાઇન્ડ કોર્સમાં શું છે? તમે ઇન્ડિયન પોલિટી પણ છે, ઇન્ડિયન ઇકોનોમી પણ છે. આ બે વિષયોનો કમ્બાઇન્ડ કોર્સ. અત્યાર સુધી આ બે જ વિષયો હતા, પણ લાસ્ટ મંથ જે આપણે ઓફર મૂકી હતી એમાં વિદ્યાર્થીઓએ બહુ મોટા પ્રમાણમાં આ કોર્સને સબસ્ક્રાઇબ કર્યો, તો એના માનમાં આપણે એમને એક ભેટ આપી હતી, ગિફ્ટ આપી હતી કે જેમાં પોલિટી અને ઇકોનોમીની સાથે આપણે હિસ્ટ્રીનો કોર્સ પણ એમને બિલકુલ ફ્રી આપ્યો હતો. તો અત્યારે કોર્સ ત્યાં આગળ છે જ. તો વાસ્તવમાં જોવા જાઓ તો હવે ડીવાયએસઓ કમ્બાઇન્ડમાં ખાલી પોલિટી અને ઇકોનોમી નથી, પોલિટી ઇકોનોમી ઉપરાંત ત્યાં આગળ હિસ્ટ્રી પણ છે, રાઈટ? હિસ્ટ્રીના મોડર્ન હિસ્ટ્રીના લેક્ચર્સ ત્યાં આગળ મુકાયા છે, એન્શન્ટ હિસ્ટ્રીના લેક્ચર્સ થોડાક સમયમાં મુકાશે. તો એ 3 વિષયો આપ અહીં આગળ 1999 રૂપિયામાં મેળવી શકશો. આમાં પણ તમને બુક્સ મળશે, પણ બુક્સ 2 જ વિષયની મળશે, એક તો પોલિટીની અને બીજી ઇકોનોમીની, હિસ્ટ્રીની નહીં. માત્ર પોલિટી અને ઇકોનોમીની બુક્સ તમે ત્યાં આગળ મેળવી શકશો. દેટ્સ ઇટ. સાથે એક વાત એ પણ જોડી દઉં કે જે ડીવાયએસઓ ઇન્ડિયન પોલિટીનો કોર્સ છે, કોર્સ ત્યાં આગળ હતો જ, પણ હમણાં અમે નવા લેક્ચર્સ એમાં રેકોર્ડ કર્યા છે, બરાબર? હાલમાં જે ઓક્ટોબરમાં પરીક્ષા આવવાની છે એને ધ્યાનમાં રાખીને આપણે હજુ એક નવો પોલિટીનો કોર્સ ડિઝાઇન કર્યો છે, એટલે કે લેક્ચર્સ મેં જ લીધા છે. તો એ કોર્સ પણ અહીં આગળ મુકાઈ જશે, લગભગ આજ રાત સુધીમાં મુકાઈ જશે. તો આપ આની અંદર હવે 2 કોર્સીસ જોઈ શકશો. આમાં તમને 2 કોર્સીસ દેખાશે. જૂનો કોર્સ પણ હશે, તમે જૂનો કોર્સ પણ ભણ્યા હશો, કોઈ વાંધો નહીં આવે, પણ આ તો લેટેસ્ટ કોર્सेस આપણે અપડેટ કરતા રહેતા હોઈએ છીએ. તો આમાં નવો કોર્સ પણ આપણે એક એડ કર્યો છે પોલિટીનો જ. આપ એ ભણો કે જૂનો ભણો કોઈ વાંધો નહીં આવે, પણ આ તો બિલકુલ નવા વિદ્યાર્થી હોય તો એમને લેટેસ્ટ કોર્સ મળી રહે એ હેતુથી આપણે ત્યાં આગળ મૂકતા રહીએ છીએ. ગુજરાતની આપણી એકમાત્ર એપ્લિકેશન છે કે જેમાં કોન્સ્ટન્ટલી અપડેટ્સ સાથેના કોર્सेस મુકાતા રહે છે, રાઈટ? ઇન્ડિયન ઇકોનોમીમાં પણ આવું થશે, હિસ્ટ્રીમાં પણ આવું થશે કે એના જે નવા લેક્ચર્સ અહીં આગળ હું રેકોર્ડ કરીશ એ પાછા ત્યાં આગળ મુકાતા રહેશે, તો એ કોર્सेस અપડેટ થતા રહેશે. નાઉ યસ,
પછી એક છે જીપીએસસી કમ્બાઇન્ડ કોર્સ. જીપીએસસી કમ્બાઇન્ડમાં આપ જોશો તો 3 વિષયો છે, પોલિટી, ઇકોનોમી એન્ડ હિસ્ટ્રી, 3 સાથે મેં જ ડીલ કર્યું છે. તો આ કોર્સની મૂળ કિંમત છે 20,000 રૂપિયા, 19,999, રાઈટ. અત્યારે આપ એના ઉપર 85% ડિસ્કાઉન્ટ મેળવી શકશો. માત્ર કોર્સમાં ડિસ્કાઉન્ટ મેળવી શકશો, આમાં કોઈ જ બુક્સ સાથે તમે નહીં મેળવી શકો. 85% ડિસ્કાઉન્ટ સાથે આની કિંમત થઈ જશે 3,000 રૂપિયા, 2,999 રૂપિયા. તો અત્યારે આપ 20,000 રૂપિયાની કિંમતનો કોર્સ માત્ર 3,000 રૂપિયામાં મેળવી શકશો, કે જેના માટે આપે કૂપન કોડ અપ્લાય કરવાનો છે India 2999, India 2999. આ કૂપન કોડ્સની ડિટેલ્સ આપણા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ છે એના ઉપર મૂકેલી છે જ. છતાં પણ આપને જો ક્યાંક તકલીફ પડતી હોય તો આપણો જે ઓફિશિયલ નંબર છે એના ઉપર કોલ કરીને આપની જે શંકા છે એને દૂર કરી શકશો. જીપીએસસી કમ્બાઇન્ડ કોર્સ જે તે વખતે બહુ પોપ્યુલર થયો હતો જ્યારે સૌથી પહેલી વખત એના ઉપર ઓફર રાખી હતી. હું ખોટો ન હોઉં તો આંબેડકર જયંતિ ઉપર જ્યારે આપણે ઓફર રાખી ત્યારે આ કોર્સ બહુ પોપ્યુલર થયો હતો. તો એ વખતે પણ એની પોપ્યુલારિટીના માનમાં આપણે કર્યું હતું કે એમાં મૂળ રીતે 3 વિષયો હતા, પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રી. આપણે સાથે વિદ્યાર્થીઓને ઇન્ડિયન એન્ડ ગુજરાત જિયોગ્રાફી આ બંને ફ્રીમાં આપ્યા હતા, બરાબર. અત્યારે પણ આપ જોશો તો ત્યાં આગળ ઇન્ડિયન અને ગુજરાતની જિયોગ્રાફી આ બંને વિષયો ત્યાં આગળ આપને ત્યાં ફ્રીમાં જોવા મળશે. તો મતલબ કે એક રીતે જોતા ફિઝિકલ જિયોગ્રાફીને બાદ કરતાં આખું જિયોગ્રાફી એની અંદર આવી જ જાય છે. તો જે જીપીએસસી ક્લાસ 1 ટુ યુપીએસસીની તૈયારી કરી રહ્યા હોય એ લોકો આ કોર્સને સબસ્ક્રાઇબ કરી શકે. પણ સાથે વધુ એક સ્પષ્ટતા મૂકું, જીપીએસસીનું નોટિફિકેશન આવી જ ગયું છે ક્લાસ 1 ટુ માટેનું, ગઈકાલે જ આવ્યું. હવે આપણે જીપીએસસીનો કમ્બાઇન્ડ કોર્સ તૈયાર કરી રહ્યા છે, ઓલમોસ્ટ તૈયાર છે. લગભગ અઠવાડિયા 10 દિવસની અંદર જ એને લોન્ચ કરી દેવાના છીએ, કે જેની અંદર બધા જ વિષયો આવી જશે, બરાબર. અહીં આગળ મૂળ રીતે 3 વિષયો છે અને જિયોગ્રાફી અડધું છે, પણ હવે આપણે પ્લાન કરી રહ્યા છે કે આખો કોર્સ બધા જ સબ્જેક્ટ્સ આવી જાય એવો એક પૂરો કોર્સ આપણે ત્યાં આગળ મૂકવાનું આયોજન કરી રહ્યા છે. તો કોઈ વિદ્યાર્થી જો એ આખો કોર્સ લેવા માંગે છે તો એ થોડોક સમય રાહ જોઈ શકે. અઠવાડિયા 10 દિવસની અંદર એ કોર્સ તૈયાર થઈ જશે, એટલે આપણે એને ઓનલાઈન મૂકી દઈશું, બરાબર. તો એ કિસ્સામાં તમે હાલમાં આ સબસ્ક્રાઇબ ન કરો તો ચાલે. કોઈકને માત્ર આ 3 જ વિષયો ભણવા છે તો એમણે રાહ જોવાની કોઈ જરૂર નથી. 3 અને સાથે ઇન્ડિયા અને ગુજરાતની જિયોગ્રાફી તો ખરું જ, તો એણે રાહ જોવાની જરૂર નથી, બરાબર. એ લોકો આ કોર્સ સીધો લઈ શકે. ઓબ્વિયસ છે કે પેલો મોટો કોર્સ હશે તો એની કિંમત પણ અમે જે તે વખતે આના કરતાં તો વધારે જ રાખીશું. તો જો આપ સબ્જેક્ટ સ્પેસિફિક તૈયારી કરવા માંગતા હો તો આપ આ કોર્સને અત્યારે સબસ્ક્રાઇબ કરી શકશો. ફરી એકવાર આપને કહું કે એમાં માત્ર ડિસ્કાઉન્ટ ઓફર છે, એની અંદર બુક્સ આપણે સાથે નથી આપતા. ઓકે. કમ્બાઇન્ડ કોર્સથી આગળ જીપીએસસી ક્લાસ 1 ટુ અને યુપીએસસી માટેના જે સબ્જેક્ટ સ્પેસિફિક કોર્સીસ છે, એટલે કે એક સબ્જેક્ટવાળા, એમાં પણ આપણે 70% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે, કે જેમાં ઇન્ડિયન પોલિટીનો જે 2022નો લેટેસ્ટ કોર્સ આપણો હતો એમાં 70% ઓફ છે. ઇન્ડિયન ઇકોનોમી માત્ર પ્રિલિમ્સ માટે જે હતું એમાં પણ 70% ઓફ છે. ઇન્ડિયન પોલિટીનો જે લોંગ ટર્મ કોર્સ હતો, લોંગ ટર્મ કોર્સ એટલે કે એમાં પ્રિલિમ્સ અને મેઇન્સ બધું જ આપણે કવર કરી લઈએ છીએ, ઇન્ટરવ્યૂની પણ વાતો કવર કરી લઈએ છીએ. લગભગ 125 કલાક કે એનાથી પણ વધારે સમયનું કોચિંગ એમાં છે. તો એ કોર્સ એની કિંમત હાલમાં 12,000 છે, તો એની અંદર પણ આપણે 70% ડિસ્કાઉન્ટ રાખેલું છે. ઇન્ડિયન પોલિટી જીપીએસસી પ્રિલિમ્સ એકલા માટેનો જે કોર્સ છે એમાં પણ 70% ઓફ જોવા મળશે, અને ઇન્ડિયન હિસ્ટ્રીનો જે મારો કોર્સ છે એમાં પણ આપને 70% ઓફ જોવા મળશે. ઘણાને થશે કે પોલિટીના અને ઇકોનોમીના આટલા બધા કોર્सेस કેમ? તો એ કોર્सेस આટલા બધા હોવાનું કારણ જે છે કે આપણે કોન્સ્ટન્ટલી એને અપડેટ કરતા રહીએ છીએ. સામાન્ય રીતે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આપ જોશો તો આવું હોતું નથી. એક વખત કોર્સ બનાવીને મૂકી દીધો પછી વર્ષોના વર્ષો એ જ ચાલતો હોય. આપણે લગભગ વર્ષની અંદર ઓન એન એવરેજ 2 વખત કોર્सेस નવા અપડેટ્સ સાથે મૂકતા રહેતા હોઈએ, કારણ કે આપણી એક્ઝામ્સ ઘણી ડિમાન્ડિંગ છે અને દરેક નવી એક્ઝામ સાથે નવી પેટર્ન આપણી સામે આવતી હોય છે, તો આપણે એને અપડેટ કરતા રહેવું પડે, બરાબર. તો આ બધા જ અપડેટેડ કોર્सेस તમારી સામે આવતા રહે છે. જૂના કોર્सेस લો તો કોઈ વાંધો નથી આવતો. હું પહેલાં પણ કહી ગયો છું કે મારી પાસે 10-12 વર્ષ પહેલાં જે વિદ્યાર્થીઓ ભણ્યા હોય એ આજની તારીખે પણ પરીક્ષામાં બેસે તમને કોઈ વાંધો નથી આવતો હતો. પણ જેટલું નવું અપડેટ સાથેનું ફ્રેશ તમે ભણતા રહો એટલું તમારા માટે વધુ સારું. તો આપણે અપડેટ્સ સાથે આ કોર્सेस મૂકતા રહીએ છીએ. સાથે એ વાત પણ કરું તમને કે ઇન્ડિયન પોલિટીનો એક નવો કોર્સ પણ અમે ડિઝાઇન કર્યો છે. પોલિટી પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેનો કમ્બાઇન્ડ. લગભગ 91 કલાકની ચર્ચા એની અંદર મેં કરેલી છે અને એ કોર્સ પણ અમે ટૂંક સમયમાં મૂકવા જઈ રહ્યા છીએ. ગ્રાન્ડ કોર્સ છે, બરાબર. હાલના જેટલા પણ લેટેસ્ટ અપડેટ્સ છે બધા સાથે આપણે કોર્સ ડિઝાઇન કર્યો છે. એને મોટાભાગે જ્યારે જીપીએસસી ક્લાસ 1 ટુનો પૂરો કોર્સ આપણે મૂકીશું એની ભેગા જ મૂકીશું, એટલે કે એ કોર્સમાં પણ એ રહેશે અને એના સિવાય સેપરેટલી તમારે સબસ્ક્રાઇબ કરવું હશે તો એની પણ વ્યવસ્થા આપણે રાખીશું. તો મતલબ કે જો કોઈ વિદ્યાર્થી ક્લાસ 1 ટુ માટે થોડીક રાહ જોવા માંગે છે, લેટેસ્ટ કોર્સ લેવા માંગે છે, તો વધારે નહીં, અઠવાડિયા 10 દિવસ એ રાહ જોઈ લે. અને જો એ રાહ નથી જોવી અને ઓબ્વિયસલી એ જ્યારે આવશે ત્યારે એની કિંમત આના કરતાં વધારે જ હશે,
તો કદાચ ઓછી કિંમતે અત્યારથી જ એ સબસ્ક્રાઇબ કરી લેવા માંગે છે તો આમાંનો કોઈ પણ કોર્સ લઈ શકે છે. ઇન્ડિયન પોલિટીનો નવો કોર્સ આવશે, ઇન્ડિયન ઇકોનોમીનો પણ આવશે, પણ એ બધું આપણે ઉતાવળથી કરી નાખવામાં નથી માનતા, સમય લઈને કરીએ છીએ. તો પોલિટીનો કોર્સ તો પહેલાં આવી જશે, પછી આવતા મહિને ઇન્ડિયન ઇકોનોમીનો પણ આવશે, હિસ્ટ્રીનો પણ આવશે, એમ આવતા રહેશે, રાઈટ. તો જ્યારે આવે ત્યારે આપ સબસ્ક્રાઇબ કરી શકો. પણ જેમ મેં કહ્યું કે સમય સાથે જ્યારે કોર્सेस અપડેટ થતા રહે તો એની કિંમતો વધતી જાય. આ કોર્सेसમાં આપ હાલ ઓફર સાથે એને ઓછી કિંમતમાં સબસ્ક્રાઇબ કરી શકશો. આમાં પણ સાથે કોઈ પુસ્તક નથી, અને આ જે કોર્सेस રહ્યા 1, 2, 3, 4, 5 એમાં જો આપે સબસ્ક્રાઇબ કરવું હોય તો એનો કૂપન કોડ છે India70. દેટ્સ ઇટ. તો આ કૂપન કોડ્સ અપ્લાય કરીને આપની પસંદગી મુજબનો, પસંદગી કરતાં આગળ કહું તો જરૂરિયાત મુજબનો કોર્સ આપ સબસ્ક્રાઇબ કરી શકો. આઝાદી આપણે આજે મેળવી હતી 76 વર્ષ પહેલાં, બરાબર. પણ જેમ મેં કહ્યું કે સામાજિક અને આર્થિક ધોરણે હજુ આપણી સામે સવાલ ઊભા છે કે આપણે ખરા અર્થમાં આઝાદ થયા છે. એ સવાલો પહેલાં તો ઊભા કરશે કોણ? કે જે શિક્ષિત છે. અને સવાલો ઊભા કર્યા બાદ એના સમાધાન માટે પ્રયત્ન કરશે કોણ? એ જ કે જે શિક્ષિત છે. તો આઝાદી એટલે સાચા અર્થમાં સાચું શિક્ષણ મેળવવા માટેની આઝાદી આપણી પાસે હોવી જોઈએ. અને આજના આ કન્ઝ્યુમરિઝમના ફેઝની અંદર આપણે સાચા શિક્ષણથી ઘણા જ વિમુખ થઈ ગયા છીએ. તો આ એક અમારો નાનકડો પ્રયત્ન છે કે જ્યાં આગળ એવા વિદ્યાર્થીઓ કે જે અહીં ઓફલાઈન ક્લાસમાં આવીને અમારી પાસે અભ્યાસ નથી કરી શકતા, એમના સુધી અમે ઓનલાઈન માધ્યમથી પહોંચી શકીએ. તો આ કોર્सेस વિશે મેં આપને માહિતી આપી. જો આપને જરૂરી લાગે છે તો એ કોર્सेसને આપ સબસ્ક્રાઇબ કરી શકો અને એના આધારે આપની તૈયારીને આગળ વધારી શકો. આપે આ કોર્सेस વિશે જાણ્યું છે તો, અને જો એમાં આપને કંઈક લાગ્યું છે કે આપના અભ્યાસ માટે એમાંથી આપને કંઈક સારું એવું કન્ટેન્ટ મળે છે તો એનો લાભ બીજા સુધી પણ પહોંચે એવો પ્રયત્ન કરતા રહેજો. આપના મિત્ર વર્તુળમાંથી, આપના સગાવાલામાંથી કોઈક હોય કે જે આવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એમના સુધી પણ આ વાતને પહોંચાડજો. સાથે બીજી એકાદ બે વાતો જોડી દઉં. આ જે ઓફર મેં આપને જણાવી, આખી ઓફર એ 18 ઓગસ્ટ સુધી ઉપલબ્ધ રહેશે. એટલે કે તમારી પાસે 15, 16, 17, 18 કુલ 4 દિવસ છે આ ઓફરને સબસ્ક્રાઇબ કરવા માટે. દરેક ઓફર વખતે એવું થાય છે, પૂરતો સમય આપેલો હોય તોય પછી વિદ્યાર્થીઓના કોલ્સ અને મેસેજીસ આવતા હોય છે કે સર જે તે વખતે આ હતું, તે હતું, મારું ઇન્ટરનેટ કનેક્શન બંધ હતું કે ગમે તે, એટલે હું કોર્સનો લાભ ન લઈ શક્યો કે ન લઈ શકી, તો એને એક્સટેન્ડ કરો. એક્સટેન્ડ કરી પણ દેતા હોઈએ છીએ, પણ કેટલી વખત એક્સટેન્શન કર્યા કરું. તો આગ્રહ રાખીશ કે આ 4 દિવસોમાં જ આપ આનો લાભ લઈ લેશો. પછી એનું એક્સટેન્શન થાય ન થાય એની કોઈ ગેરંટી ના આપી શકાય. બીજી એક એનાઉન્સમેન્ટ કે જ્યાં મેં કહ્યું કે જે બુક્સ સાથે મેળવવાના કોર્सेस છે, જેમાં અહીંયાથી અમે તમને બુક્સ મોકલી આપવાના છીએ, મેં કહી દીધું આમ તો કે એની સમયસીમા રહેશે 25 ઓગસ્ટ સુધીની. મતલબ કે આજે આપે કોર્સ લીધો તો 25 ઓગસ્ટ સુધીમાં તમારે એનું કન્ફર્મેશન અહીંયાથી મેળવી લેવાનું છે કે તમે કોર્સની રિસિપ્ટ અહીં આગળ મોકલી આપશો અને સાથે તમારું એડ્રેસ અહીં આગળ મોકલી આપશો. અમે તમને કહી દઈશું કે અમે તમને 7 થી 8 દિવસની અંદર પુસ્તક પહોંચાડીએ છીએ. 25 ઓગસ્ટ પછી જો આપની ફીસ રિસિપ્ટનો સ્ક્રીનશોટ આવશે, આપનું એડ્રેસ આવશે, તો એને અમે એન્ટરટેન નહીં જ કરીએ, બરાબર. આમ તો ઘણા વર્ષ પછી પણ મોકલે, એમ ના ચાલે. તો અહીં આગળ એક સમયસીમા બાંધીએ છીએ. 25 ઓગસ્ટ સુધીમાં જ આપના રિસિપ્ટનો સ્ક્રીનશોટ અને આપનું એડ્રેસ મોકલવાનું રહેશે, તો જ અહીંયાથી પુસ્તક મોકલી આપવામાં આવશે. એના પછી આવ્યું તો પુસ્તક નહીં મોકલી આપવામાં આવે. નવો કોર્સ આવશે, મેં આપને જણાવ્યું. ક્લાસ 1, 2નો એક કમ્બાઇન્ડ કોર્સ જેમાં બધા જ વિષયો આવરી લેતા હોઈએ એવો કોર્સ લગભગ અઠવાડિયા 10 દિવસમાં આપણે લોન્ચ કરી જ લઈશું. અને એ જ રીતે ઇન્ડિયન પોલિટીનો જે લોંગ ટર્મ કોર્સ, જેમાં પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યૂ બધી વાતો આવી જતી હોય, એ પણ ટૂંક સમયમાં આવશે. યસ, લાસ્ટ અનાઉન્સમેન્ટ. જીપીએસસી ક્લાસ 1, 2નું નવું નોટિફિકેશન આવી ગયું છે અને યસ, ડિસેમ્બર મહિનામાં એની પરીક્ષા થવાની છે. 3 મહિના હાથમાં છે. તો આટલા સમયની અંદર શું તૈયારી કરી શકાય? ચોક્કસથી કરી શકાય. ઓનલાઈન પણ કરી શકાય, ઓફલાઈન પણ કરી શકાય. ઓનલાઈન કરવી હોય તો આપની પાસે વિકલ્પ ઉપલબ્ધ છે જ, પણ ખરો અને આ પણ ખરો. તો આપ ઓનલાઈન માધ્યમથી અભ્યાસ કરી શકો. અને જો આપ ઓફલાઈન માધ્યમમાં અભ્યાસ કરવા માંગો છો તો આપણે આવતા સોમવારથી એટલે કે 21 તારીખથી 21 ઓગસ્ટથી નવી ઓફલાઈન બેચ શરૂ કરી રહ્યા છીએ. સવારનો સમય રહેશે, સવારના 8 વાગ્યાનો સમય રહેશે. તો જે મિત્રો ઓફલાઈન મીડિયમમાં તૈયારી કરવા માગતા હોય એ લોકો અહીં આગળ આવી શકે. આપણા ગાંધીનગર સેન્ટર પર, અમદાવાદ સેન્ટર ઉપર નહીં, આપણા ગાંધીનગર સેન્ટર ઉપર 21 ઓગસ્ટથી આપણે નવી બેચ શરૂ કરી રહ્યા છીએ. 3 દિવસ માટેના ફ્રી લેક્ચર્સ રહેશે. 21, 22, 23 3 દિવસ આપણે એના ફ્રી ઓરિએન્ટેશન ક્લાસીસ રાખીશું. તો જે મિત્રો અહીં આગળ જોડાવા માંગતા હોય એ આ ફ્રી ક્લાસીસમાં આવી શકે અને પછી જોડાવા અંગેનો નિર્ણય લઈ શકે. અગાઉ જે મિત્રો ફ્રી ક્લાસીસમાં આવી ચૂક્યા હોય એમને આપણે ફરીવાર નહીં બેસવા દઈએ. જે લોકો ક્યારેય આપણે ત્યાં આવ્યા જ નથી ફ્રી ક્લાસની અંદર, એમને જ આપણે અહીં આગળ બેસવા દઈશું, બરાબર. તો જો આપ ઓફલાઈન તૈયારી કરવા માંગો છો તો આપ
સોમવારથી અહીં આગળ જોડાઈ શકો. સવારમાં 8 વાગ્યાનો સમય રહેશે. આ બેચની અંદર પણ જે મેજર ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એ હું જાતે જ લઉં છું. એમાં પોલિટી પણ આવી જાય, ઇકોનોમી પણ આવી જાય, હિસ્ટ્રી પણ આવી જાય, કરંટ અફેર્સ પણ આવી જાય, જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને મેથ્સ એન્ડ રિઝનિંગ માટે અલગ લેક્ચરર્સ રહેશે. અને એ પણ એવા જ કે જે પોતે પરીક્ષાનો લાંબો અનુભવ ધરાવતા હોય, ગમે તે નહીં, બિન સચિવાલય કારકુનની તૈયારી કરનારા નહીં, બરાબર. તો યોગ્ય એવી તૈયારી કરી ચૂક્યા હોય અને પોતાની જાતને સાબિત કરી ચૂક્યા હોય એવા જ લેક્ચરર્સની ટીમ અહીં આગળ કામ કરશે. તો જો આપ ઓફલાઈન અહીં આગળ બેસીને તૈયારી કરવા માગતા હોવ, ઓનલાઈન અને ઓફલાઈનના પોતાના ફાયદા અને પોતાના નુકસાન છે, આપ જાણો છો. અને હવે વિદ્યાર્થી તરીકે આપ એ સમજી શકતા હોવા જોઈએ. તો આ પરિસ્થિતિમાં જો ઓફલાઈન જ આપને ભણવું છે તો યુ આર મોસ્ટ વેલકમ. સોમવારથી આપ અહીં આગળ જોડાઈ શકો છો. આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એના માટે આપણા મોબાઈલ નંબર ઉપર એક વોટ્સએપ મેસેજ કરીને આપ રજિસ્ટ્રેશન કરાવી શકો અને પછી સોમવારે સીધા જ 8 વાગે આવી શકો. જો કે એની હજુ ઔપચારિક જાહેરાત પાછા આગળ આપણે કરીશું, પણ આ અત્યારે આની ભેગા મેં જોડી દીધું કે જેથી કોઈક કદાચ ઓફલાઈનમાં જોડાવા માગતું હોય અને ઓનલાઈન એમણે ભણવું પડતું હતું પહેલાં, કારણ કે ઓફલાઈન નહોતું એવું માનીને એ લોકો ઓનલાઈન કોર્સ લઈ લેતા હતા. તો એ લોકો જો ઓફલાઈન કરવા માંગે છે તો આવી શકે, અને ઓનલાઈન ન લે તો ચાલે, બરાબર. બાકી તમારી ઈચ્છા, તમારી પસંદગી. તો વાત કરી મેં આ આઝાદીના પર્વ નિમિત્તની આપણી આ ઓફર વિશે. ઓનલાઈન કોર્સીસમાં આપણે આ બહુ મોટી ઓફર્સ રાખેલી છે, તો આનો લાભ લો અને આપની તૈયારીઓને વધુ સારી બનાવો અને સાચા અર્થમાં આઝાદ થાવ, સાચું શિક્ષણ મેળવીને આઝાદ થાવ એવી મારી અપેક્ષા. તો ફરી એકવાર આઝાદીના પર્વની અનેક શુભેચ્છાઓ. મારી વાતને અહીં આગળ વિરામ આપું. આવનારા સેશનમાં આવી જ કોઈક અગત્યની વાત સાથે પાછા મળીશું. આભાર.